राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है आपड़ा नवा व्लॉग में। भाई आज तारीख थई गई है 27 અને 26 તારીખનો વિડીયો કંઈ શૂટ નથી કર્યો કેમ કે હું વયો ગયો તો બારાડીમાં। અમારે અહીંયા બારાડી એરિયો કહેવાય ને એમાં। હવે બારાડીમાં જવાનું કારણ એક જ હતું કે અમારી ઢીંગલીને છે ને પૈગે લગાડવા જવાનું હતું અમારે નવરાત્રી દરમિયાન ગમે ત્યાં। તો નોરતામાં પૈગે લગાડવા જવાનું હતું ને એટલે અમે ગયા હતા 3-4 જગ્યાએ દેવરથાને પૈગે લાગવા, હું ને સુરભી। એટલે ફોન આપણે ઘરે મૂકીને વયા ગયા હતા। એટલે કાલે ઘરે કોઈ શૂટિંગ કર્યું નથી અને ઘરે કામ હાલતું હતું આપણે મગફળી હારવાનું। ઘરે વલ્લેથી ઢગલો છે ને ટૂંકમાં અહીંયા ઘરે નાખવાનો હતો। એ ઉપલી ઓહરીમાં જૂના મકાનોમાં નાખી છે। શું કે રાજુ દવા હે? હા હાલો ચોપડી દે। એ અમારે રાજુભાઈ અને બેક મજૂર આવ્યા હતા પાણાવારીએથી, કાકાના છે એ। અને ઢગલો જે ચોખ્ખો થઈ ગયો હતો ને એ આમ તો જો કે આપણે ઢાંકી લીધું હતું કમ્પ્લીટ, તમે આગલા વિડીયોમાં જોયું હા। તો એ બધું હારવાનું કામ હાલતું હતું એટલે એ લોકોને કોઈને ટાઈમ મળ્યો નહોતો એટલે વિડીયો આપણે ટૂંકમાં 26 તારીખનું કંઈ શૂટિંગ થયું નહોતું। અને હવે અમે બેક ભૂકાન ભારી અહીંથી કાઢી લીધી છે અને સવારના કંઈક 8 જેવો ટાઈમ થયો, જવું છે। હજી થોડીક માંડવી ચોખ્ખી કરવાની બાકી છે ને ત્યાં ચોખ્ખી કરીને પછી હવે વળી એને ઘેરે ભરવાની છે। જોઈએ જ બપોર સુધીમાં જો કંઈક ઓછું થઈ જાય ને। અને એક કમલેશભાઈ કીધું હતું ગામમાં જાવ તો ગરબી ગામની બતાવજો। અને ભાઈ અમારે ગરબી જ્યાં માન હરાડ એકાદોથી જરાક કરી લઈએ તા અમારા ગામમાં ખોટકા ચાલુ છે એના લીધે બહુ જોઈએ એવી ગરબી એ થતી નથી, પણ જોઈએ હાલો ક્યારેક જાઉં તો બતાવ્યું। આજે જ સાંજે જાઉં તો તે વળી એક કાલ ખોટકો થઈ ગયો છે ગામમાં। ઉંમરમાં મોટા હતા બાપા એટલે લગભગ હમણાં 15 દિવસની અંદર 3 ખોટકા થઈ ગયા છે। ઉંમરવાળા હતા તો જરાક અમારે એક જો આ ખડે લઈને છે ને મોયડો જરાક બેસી ગયો તો એની કરવી છે દવા। હાલો ભાઈ ભેંસની દવા થઈ ગઈ છે। જરાક મોયડો ખૂચી ગયો ને ત્યાં હળદર ને માખણ બે મિક્સ કરી અને ચોપડું હે જેથી કરીને માખી ઓછી બેસે ને। એટલે નકર અટાણે છે ને વરસાદી ઋતુ હોય ભાદરવાની આસપાસ ને જે ટોચા થાય ને માલને એમાં ઈરું પડી જાય ટૂંકમાં જીવડા। અને આ બાજુ જો માંડવીનો ઢગલો વળી પાછો ફોરવાનું ચાલુ કરી દીધું અને ભાદરવા જેવું તપ આસુ મહિનામાં 5મું નોરતું ને સોરાવા જ 6ઠું થઈ ગયું। આજ ખરે કંઈક છે હો અડવરું એક જ તઈથી। ભાઈ આપણે ગિરનાર 4 લગભગ બધી અહીંથી હારી લીધી છે। હવે તો રહી ખાલી કહેવાની 1.5 ટોલી થાય કે અંદાજ એવો છે, 2 પૂરી નહીં થાય। અને ઘરે લગભગ નાખી છે અંદાજે 5 ટોલી જેવું। ચલો કેમણો ગયો તો વાહ એટલે ક્યાં હાલે? વીરા બાપુને ઘેરે હતું કોઈ નહીં? કોણ હતું? હા બસ વીરા બાપુ હતા, હા આખું ઘર ભર્યું હતા। એવું હોય માણસનું? હા હા બસ મારા છોકરાએ બોલાવ્યો તને કેની? વાહ નથી વાહ લીમડો દેખાતો, હા ત્યાંના છોકરાએ ભરાયો। એનું નામ શું છે? મને નથી ખબર। તો ત્યાં શું કરવા ગયો તો? એક ટેમ્પુ ને બીજું બ્રહ્મદેવ કુલદીપ ટેમ્પુ એવું હોય। થઈ ગયું તારું ભાષણ દેવાઈ ગયું? હવે મોઢું ધોઈ લઉં। મોઢું પછી ધોજે। ગરબી જોવા ગયો તો સાંજે? અરે ના આજ વિજનભાઈ જાય તો જાય। આમ હરખું તા જો ડાલા મથા જવા તો દે મોઢું ધોવા। મોઢું ધોવા જાવ? ગરમી ચડી ગઈ સાયકલ હાકી। હાલો તો આ બાજુ હાલે હે માંડવી ચોખ્ખી કરવાનું કામ ને અમારે રાજુભાઈ ની સલાહ। રાજુભાઈ હા બોલો ભાઈ। હા બોલો। કેટલી ટોલી નાખી કાલ? 4 ટોલી નાખી। 4 ટોલી અને બોરા 25 જેવા। 25 એટલે 5 ટોલી જેવો અંદાજ થાય ને। બીજું કઈ બોલ્યો તમે? બીજું તો શું બોલે આવી ગરમી અહીંથી ફ્રી થઈ જાય તો હું એક ધારું બોલીશ। ભાઈ પછી તમે સાંભળી નહીં શકો રાજુભાઈ ગરમી ચડી જાય ને જો
કઈ વાંધો નહીં, હાલો તો ધીરે ધીરે હે ને ચોખ્ખું કરીને ઘરે નાખી દઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો હવે છેલ્લી છે ચોખ્ખી કરવાની. જો ચોખ્ખી થઈ જાય ને તો અહીંથી બધું વીણાઈ સુણાઈ જાય, પછી ફ્રી થઈ જાય. પાસે 50 વીઘાનું મામેરું બીજું છે. રાજુભાઈ બોલીએ પણ જઈને આગળ માઇક નહીં હોય ને તઈ એમ કે 50 વીઘાનું મામેરું પછી બાકી છે એમ કે ના. ઈ તો ભલે ને, ઈ તો ઉપડશે ને તેદી નું ને, આ તો હચવાઈ જાય ને. આ મેં આવ્યા મોર હચવાઈ જાય ને તો ઢાંકવું ઢૂંગવું હાર છે. વરી જો કાલે આ 1-2 ટોલી હાથું થઈને બધું ઢાંકવું પડ્યું. હા હા, કાલ એટલું રહી ગયું હે, બીજું થોડું જાજુ હતું એ હરાઈ ગયું છે. 2 જણી ચોખ્ખું કરવામાં હાવ લડી લીધી હતી, પાવડા ને ખપારી. હા, તઈ જ ઉમે થાય ને. કઈ જ હા હા. ફરતા ફરતા 2 ટોલી ચોખ્ખી કરતી ગઈ હતી. પાછું જ્યાં ઓલું હું ઊંચું ગયું હતું, ઓલા એ 2 એટલું નાખી ના હગે. હા હા, ઊંચું ચડી જાય પછી ને. 2 વાગે તો હાવ ધ્રુજારી ઉપડી ગઈ. હું કહું હવે ખાઈ લઈ જા. ખાઈને પાછા હમાનામાં થયા તા કે હવે સાટા આવશે, કરો ચાલુ. ઠીક. વરી પાછું બધું થ્રેસર જાય, થ્રેસર રાજુભાઈ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો ચા પીવા. ભૂત જ આવો હો બે. ભૂત જ હોય ને હાવ. હા હા, હવે ખોટું ઠોરાઈ ગયો, પૂરા થઈ ગયા. એ વાંધો નથી, કામ ત્યાં કરતા જ હોય માણસ, પણ તડકો આમ હે ને એટલે ભૂત આવો. હોય તો વાંધો નહીં. નખરે ભૂત જેવા થઈ ગયા. તડકે હા બારી નાખી. હા, હમણાં હું ભાદરવાન તડકા પડે છે ને ભાઈ, ચાની અડારી જો હાથમાં હે. પણ આ તડકા નથી જતા. પણ ભાદરવા મોર તડકા નહીં પડ્યા હોય ને શ્રાવણ મહિનામાં. અડધાકમાં નહોતા પડ્યા. હા, એટલે આ આહુ મહિનો 12 ને પછી ભાઈ રાજુ હાલો ને ટેસડો તો વાંધો નહીં. તારે ઠરી ગયા. હા, એ તો થાવું હાથ થાય. હાલો હું પી લઉં. પાણી છે ને રાજુભાઈ ને બીજી અડારી દીધી હતી કે મારે એટલું બંધાણ નથી, હું ભરી લીધી આખી, જોઈ લે. મારા ઉપર અડિયો દડિયો નાખી દીધો રાજ્ય. આ બધું તમારે ફૂટાડવાનું. હું હે ને સવારમાં 2 અડારી પીધી, પછી ના પાછો આવ્યો ને તે રાજુ હીરાવતો તો ઘર ને ઘી. મેં વરી 1 અડારી સાદ દીઠો મેં વાઈટ કેમ સાર દીઠો લાવવો જોઈએ. હાલો ભાઈ, ચા પીવો હોય. અજવાવડો નીકળો કાલ પાંદડો નતો ભાઈ 2 અડારી માંડ ખૂટતો હે ચા ને. હવે વરી પાસે લાગી જાય. જો એટલું ક્રિયું હે ચોખ્ખું કરવાનું. ચોખ્ખું થઈ જાય ને ઘેરે પૂગી જાય ને તો નામનું કામ થાય. 1.5 ટોલી માંડ થાય. હા, એ તો કહું 1.5 જ થાય. 2 પૂરી થાય ને એ ફાઇનલ હે. ઓલા હોતી નહીં થઈ જાય. ના રે ના, એ બધું આમાં આવી જાય ને ભાઈ. ગિરનારનું બી રાખવું કે નહીં એ હુચકો નથી પડતો, પણ મેળાવે તો રાખવું હે. હાવ નાખી દીધા જેવી ગિરનાર નથી. થોડીક ઊંધાડ ને આછી જમીન હોય ને એમાં વાવવા જેવી જાત છે. આ દાયડા બધા થતા આ છોડીઓ ટૂંકમાં પાણી ના ભરાય ને એમાં થાય. બધી કટકી દે. હા, આ બધી કટકી દે. હા, ના ના, આવતા જ રહ્યો આપણું જ છે. જગ્યા જ છે અહીંયા બધી. અને આમાં ભાઈ ધૂળ છે ને, કોક ફરી ગાંગડી ઝીણકેરી હોય ને એ આવી છે. બાકી ડાઠા જ વીણવાના છે. જો આવા ચાલો વરી પાછા લાગી ગયા છે ધંધે. જો આવા ડાઠા વીણવા. ચાલો અટાણે આપણું કામ છે ને એ કન્ટિન્યુ રાખી. ચાલો લોહીયું ખાલી કરીને તું લઈ લેતા ઓરું વૈષ્ણવ. હાલો ભાઈ, જો આપણી માંડવી થઈ ગઈ ચોખ્ખી ને. અહીંયા થોડીક છે ને આ કાંધા પીસડા વાળું ઝીણું ઝીણું હે. ડેડવે થોડુંક કારું હે, એટલે આ ફોરા હોય, બીજું કંઈ નહીં. એટલે આમાં દાઠું વધારે છે ને આને રાખવું થોડુંક અલગ. અને આમાંથી આપણે છે ને બીની રાખવી છે. એટલે પેલા આટલી ચોખ્ખી થઈ ગઈ ને એ ભરી લઈ. ટોલી ભરવાનું ચાલુ કરી દીધું. અને હું રાજુભાઈ થોડાક ઘાંઘા વાંઘા થાય. કાં રાજુભાઈ થોડાક ઘાંઘા વાંઘા થાય. ઘાંઘા વાંઘા થાય ને ત્યાં ભરાઈ જાય.
માણસો લાગી ગયા જો સાઈડું માંડ્યું આવવા. હાલો આજ હચવાઈ જાય ને તો અહીંની લટા કોઈ આરહી જાય અને ભૂકાને ખોલવાની જરૂર છે પણ ઉપર વાદરા તવાય છે એટલે ટૂંકમાં બીક લાગે છે કે વાદરા વળી ભેગા મળીએ ને થવા તો ક્યાંય ના નહીં રહેવું એટલે હવે ભૂકો ખોલવો નથી આજ. હાલો હવે પાણી પી અને ભરવા માંડી એટલે ફટાકે કામ નીકળી જાય આપણું. હાલો ભાઈ ટોલી ભરી દીધી છે ને આપણે રાજુભાઈને પૂછી રાજુભાઈ કાલ એટલી જ ભરી હતી આવી જ ભરી હતી આવી ભાઈ હેગવરતી જો આ છે છઠ્ઠી ટોલી. હવે જો અહીંયા છે ને અડધી પૂણી ટોલી જેટલો માલ હજી કાયદેસરનો છે ચોખ્ખો કરેલો એ ભરી લેવાનો છે. હાલો આને ખાલી કરી આવી. આપણે પાણી રાખવાનું તૈયાર થઈ ગયું હે એટલે અહીં ઢાલવે હે હવે. તો બાકીની જો બધી અહીંયા ફરતી થઈ જોતા આખામાં ના આ ગુણીમાં બધે અહીંયા હે આ જેલા ભાઈ જોતા ઉપર ચડવાનો હતો આપણે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એલો રોટલા ઘડાઈ ગયા ને બપોરનું ટાણું ખાવા આવ્યું. છોકરા માંડવી હલાવવા આવ્યા. આ બીની રાખવી ને તેરધારિયામાં નાખી, ઓલી ઓહરીમાં નાખી ઉપર. લીલી તા હે પણ બટાઈ નહીં તો સારું. હાલો ભાઈ તો આપણે છે ને ટોલી 1.5 જ થઈ છે. એક ટોલી આખી નાખી દીધી અને બીજી ટોટલ 10 ગુણી જેવું થાય એમાં 4-5 ગુણી જેટલું હજી ટોલીમાં હા ચોખ્ખું કરવાનું બાકી છે. એ થોડુંક કાંધાવાળો ભાગ છે ફોરું છે જો આમાં એ આમાં હજી ડાઠા છે વીણવાના છે ટૂંકમાં અને બાકીનું ઓહરીમાં ભરાઈ ગયું છે કાલે 5 ટોલી અને છઠ્ઠી ટોલી વા નાખી અને ટોટલ 6.5 ટોલી થઈ આપણે 100ની ટોલી. હવે વજન જે આપણા ભાગમાં હે થઈ જાય. રાજુભાઈ ભૂખ લાગી ગઈ છે હીરાયું હતું ને તો સાચું ભાઈ તો ના લાગે. શું કામ હે તારે? ના નથી કરવો વિડીયો. હેને થયા રાખે મેળ જ ના આવે. હેને થયા રાખે મેળ જ ના આવે. શું કરે કતરાય જલાભાઈ અમારા. હાલો ભાઈ જો બપોરામાં 1:30 વાગી ગયા હે. શું કેવું હે તારું? મારું કેવું હે બરાબર હે. કાલે જ ટાઈમ હતો. ટાઈમ હાસું લીધો એમ ને. હાલો ભાઈ તો બપોરા કરવા હે હવે. ભાઈ ને અમારે ગરમી ચડી ગઈ છે તે જરાક ઓહરીની ઠંડી હવા ખાવી છે. હાલો હવે બપોરા કરી લઈ પછી વાં છે ને નીચે ધૂળવાળો ને બધું રહ્યું હોય ને ઉહડા ઢોહડાનું એ કરવાનું છે અને એક ધૂળની ઢેગલીમાં કોક ડેડવા હે એ વીણવાનું છે. બાકીનું મેન મુદ્દામાલ આપણો હચવાઈ ગયો હે અને અહીં થોડુંક ડાઠાવાળું આપણે ટોલીમાં ભર્યું ને એ હજી ચોખ્ખું કરવાનું હે પણ એ તમે મેળવે ને તો ખાઈને પછી ઓહરીમાં નાખી દે તો ઓહરીમાં જ વીણાઈ જાય એટલે છાટા છૂટી થાય તો ટૂંકમાં હવે હું ઉપાધિવાળું આપણે નથી. વાગી ગયા હે લગભગ 8 જેવું થઈ ગયું. થોડીક વાર પહેલાં જમી લીધું ને હવે જરાક સાંયે બેહી એ માતાજી
તપ બહુ પડે છે, હદની બહાર તપ પડે છે ભાઈ. અને ગામમાં એક જગ્યાએ ખરેખર જવાનું છે. કાકાનો ફોન આવ્યો હતો બપોર પહેલા. કાકાનો ફોન આવ્યો હતો, કહેતા હતા જવાનું. હવે જોઈએ કાકાનો ફોન આવશે ને તો જઈ આવ્યું ત્યાં. અને બાકી હવે આપણે મેન વાં જે નીચેનો ઉહેડ ઉહેડનું હોય ને, ધૂળવાળું હોય, હવે એમાંથી ઝીણી મોટી ડેડવી એક એક કણવાળું જ રહ્યું હોય, હવે એ વીણવાનું છે. અને હું બેઠો હું પારિજાત અને આપણા આંબાના છાંયે. જો આ હે પારિજાતનું ઝાડવું અને આ બાજુ દેખાય આંબો. તો આંબો અને પારિજાતનો છાંયો. ને બાકી આસુ મહિનો છે પણ તડકામાં કંઈ ઘટે નહીં એવો. ભાદર હોય એ ટૂંકો પડે ને એવો તડકો છે. કાલે વિડીયો નહોતો બનાવ્યો એનું કારણ બીજું કંઈ હતું નહીં, અમારે જવું હતું બહાર. એટલે હું ઢીંગલી મેં આગળ શરૂઆતમાં જ તમને કીધું એ પ્રમાણે હું સુરભી બેય ગયા હતા અમારા કુળદેવીના દર્શન કરવા. એટલે સુરભીબેનને નોરતામાં ત્યાં પૈગે લાગવા જવાનું હતું. એટલે હું સુરભીબેન ત્યાં વયા ગયા. પછી મારા મામાના ગામ નંદાણા મોગલ ધામ, તો મોગલ માતાજીના દર્શને પણ ગયા હતા. પછી મારા મામાના ઘરે ચા પાણી પીધા. કાનભાઈને ઘરે બપોરા કર્યા. કાનભાઈ તો હતા નહીં, જોકે નોકરી ઉપર હતા, પણ રાધુ ઘરે હતા. જીયાનભાઈ પૂણા 12 વાગે વયો ગયો તો ભણવા. એટલે જીયાને અમને ભૂટકો નથી. અમે ત્યાં પહોંચ્યા તે 12:30 જેવો ટાઈમ થઈ ગયો હતો. એટલે જીયાનભાઈ ગયા હતા ભણવા. એટલે અમે ત્યાં કર્યા બપોરા. પછી મામાની વાડીએ ચા પીધો અને પછી ત્યાંથી આવતા રહ્યા ઘરે. ઘરે આવવામાં થઈ ગયું મોડું. એટલે કાલે આપણે કંઈ વિડીયો શૂટિંગ નહોતું કર્યું. અને કાલે આદર જોરદાર થયો તો અમારે, પણ કાલનો વરસાદ અમારે નથી, કોક છાંટો જ હતો. એટલે એ કંઈ ઉપાધિ જેવું હતું નહીં કાલે. અને આજે આપણે માંડવી હચવાઈ ગઈ છે. હવે એકનું પીસણું છે ને એ કરવાનું છે. તો આજના વિડીયોનો હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ. એટલે જો બપોર પછીનું કંઈ શૂટિંગ થાય તો સાંજે એડિટિંગ કરું તો કાલે તમને જોવા મળશે. નકર ફરજિયાત એકનો ગેપ મારવો પડે છે. તો હાલો આજના વિડીયોનો એન્ડ કરી દઉં, ફટાફટ એડિટિંગ કરી લઉં અને જો અપલોડ થાય તો તમને 27 તારીખે તાજે તાજો વ્લોગ જોવા મળશે. તો હાલો આ સાથે આજના વિડીયોનો એન્ડ કરી દઈ. ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.